जगत उजियारा साधु संत के तुम्हारा सहित सदैव सौ सुर को सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। बोलिए हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय। राम जय जय राम मंगल ओ मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांदन। मंगल मूर्ति मारुत नंदन ओ मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांदन। मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांदन। पवन तनय संतन हितकारी हृदय विराजत अवध विहारे। 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 मंगल ओ मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांदन। मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांदन। माता पिता रे गुरु गणपति सारद शिवा समेत शंभो सुखनाथ। माता पिता रे गुरु गणपति सारद शिवा समेत शंभो सुखनाथ। माता पिता रे गुरु गणपति सारद शिवा समेत शंभो सुखनाथ।
मारुत नंदन सकल मंगल मूल निकांगन मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांगन सकल मंगल मूल निकांगन मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांगन बहन राम लखन वैदेही यह तुलसी के परम स्नेही बांधव राम लखन वैदेही यह तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुत नंदन सकल मंगल मूल निकांगन राजा राम राम राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम श्याम सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम श्याम राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम श्याम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम बोलिए हनुमान जी महाराज की जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय एना सुर गगन માં સંભળા જે જીવ ઈશ્વર ને સાંભળે એ તો કૃષ્ણમય બની જાય જે જીવ ઈશ્વર ને સાંભળે એ તો કૃષ્ણમય બની જાય આ જેલખાનામાં કાને જન્મ લીધો
રમ્યો ગોકુળ વનરાવણ હાજે લખાના માતાને જન્મ લીધો રમ્યો ગોકુળ વનરાવણ મથુરામાં જઈને કાને કામણ કર્યા ઈ તો વસ્યો દ્વારકા દહી મથુરામાં કાને કામણ કર્યા ઈ તો વસ્યો દ્વારકા દહી મીઠી વગાડે કાનો મોરલી ધીરે મીઠી વગાડે કાનો મોરલી ધીરે મીઠી વગાડે કાનો મોરલી ધીરે મીઠા મીઠા સુર સંભળાય મારા વહાલા મીઠા મીઠા સુર સંભળાય મારા વાલા.
રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી. એ હવે જોજો હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જવું ગમતું નથી. ભજમન શ્રી રાધે 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 ભજમન શ્રી રાધે. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી. આ હવે જોજો હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો નણંદ માના ખેલ રે ઘેર જવું ગમતું નથી. પંથરીના લાગે અમે ભાન ભૂલી ગયા તા પથરીના નાદે અમે માન ભૂલી ગયા તા. હે પંથરીના લાગે અમે ભાન ભૂલી ગયા તા પથરીના નાદે અમે માન ભૂલી ગયા તા. મીઠી 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 એક રાત વનરા બન ગયા તા એક રાત વનરવો ન જાતા. હે અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી. હે અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે સાસુ કર્યા વિના આવ્યા ઘેર જવું ગમતું નથી. હે હવે જોજો હે હવે જોજો
ભાગવત ભગવાન કી જય નવી સારી નિત વ્રત લીજે નામ ઈ જો લાભે મન સાજનમ યુતમ કી જય કામ ઈ નામ સમો વળકો નહીં જપ તપ તીરથ જોગ નામ સમો વળકો નહીં જપ તપ તીરથ જોગ ઈ નામે પાતક છૂટશે અને નામે નાશે રોગ આજે આ રામચંદ્ર ભગવાનના ચોકમાં જ્યારે બેસણા હોય અને ભાગવત ભગવાનનું જ્યારે આપણે સાનિધ્ય મળ્યું હોય અને ભોજાણી પરિવાર એમ કહેવાય કે પૂર્વજોના આશીર્વાદ હોય અને કંઈક પૂર્વજન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે આવું ભાગવત સપ્તાહનું આયોજન થાય આ ભાગવત સપ્તાહ ભાગવત એક એવું શાસ્ત્ર કે મર્યા પછી તો મોક્ષ અવશ્ય આપે પણ જીવતા જીવ મોક્ષ આપે કે કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે જીવન જીવવાથી પરમાત્માના ધામને પામી શકીએ એવો આ શિરમોળ ગ્રંથ એટલે કે શ્રીમદ ભાગવત અને એવું શ્રીમદ ભાગવત અને એમના આજે વ્યાસાસને એ ખાખરેચી નિવાસી દુષ્યંત મહારાજ શાસ્ત્રીજી જ્યારે એ કથાનું વાંચન કરાવતા હોય ને આજે 5-5 દિવસથી આ તમે એ કથાનું શ્રવણ કરતા હો અને કથાના માધ્યમ થકી ભગવાન કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થઈ ચૂક્યું હોય એના લીલા ચરિત્રો આવતા હોય એના બાળ ચરિત્ર આવતા હોય એ કૃષ્ણ પરમાત્માનું નામ કેવું કે આપણે નામ લઈએ તો આપણા શરીરના રોગ જાય અને આપણી ચિંતા વ્યાધિ ઉપાધિ એ બધુંય ટળી જાય એવું પરમાત્માનું નામ અને પરમાત્માએ એક વચન દીધેલ કે કલી કાલમાં માત્ર ને માત્ર પરમાત્માનું નામ સ્મરણ એક કરો તોય જીવ તરી જાય સતયુગ હોય દ્વાપર હોય કે ત્રેતા હોય તો એમાં યજ્ઞ કરો દાન કરો જપ કરો તીર્થ કરો ત્યારે ફળ મળે પરંતુ પરમાત્માએ એક વચન આપ્યું કે કલી કાલમાં માત્ર એક નામ યાધારા એક નામ લ્યો એટલે તરી જાઓ તો આ પરમાત્માના નામ જપ કરવાનો આજે 7 દિવસનો જ્યારે આવો જ્ઞાન યજ્ઞ ચાલતો હોય સ્વર્ગવાસી એવા હસમુખભાઈ બાબુભાઈ ભોજાણી અને બાબુ દાદાને જીવતીમાં એમની પાછળ આજે પરિવારે જ્યારે આવું સરસ આયોજન કર્યું હોય જેટલા નામ લેવાય એટલા પરમાત્માના લઈ અને જેટલા શ્રવણ કરી શકીએ એટલા પરમાત્માના ચરિત્રો શ્રવણ કરીએ આ પરમાત્માની કથા સાંભળવાનો એક મહિમા શાસ્ત્રીજી તો વાત અવશ્ય કરતા હોય કે કથા બેસાડવાનું કારણ શું કે કથા સાંભળવાનું કારણ શું કે કથાનું માધ્યમ માત્ર એક જ કે અંત સમયે બીજું કંઈ યાદ આવે કે ન આવે માત્ર ને માત્ર પરમાત્માના એક ચરિત્ર યાદ આવે તો જીવાત્મા મોક્ષ માર્ગે હાલતો થઈ જાય એની ગતિ થઈ જાય બીજું કંઈ યાદ આવે કે ન આવે નામ લેવાય કે ન લેવાય માત્ર એના ચરિત્ર યાદ આવે તો આ ભવમાંથી તરી હોવો જોઈએ એ નામનો એક વિશ્વાસ હોવો જોઈએ ભાગવતની કથા છે એક મહાભારતનો એક પ્રસંગ કે મહાભારતનું યુદ્ધ ચાલતું હોય આજે મારો વિજય કેમ નથી મારા એ સૈન્યમાં ગુરુ દ્રોણ હોય ભીષ્મ પિતામહ હોય કર્ણ હોય મામા શલ્ય આટલા યોદ્ધા અને છતાં મારો વિજય કેમ નથી થતો એટલે દુર્યોધન એ હાફડો ફાફડો થતો એ દાદા ભીષ્મની છાવણીમાં ગયો અને દાદા ભીષ્મને જઈને એટલું કીધું કે દાદા તમે આજે બેઠા છો મારા ગાડે અને લગન ગીત બીજાના ગાવ છો એટલે દાદા ભીષ્મએ કીધું કે દુર્યોધન હું કાંઈ સમજો નહીં અરે દાદા તમારા જેવા મહારથી હોય પિતામહ આજે મારા સૈન્યમાં હોય અને મારો વિજય ન થાય આજે મારું સૈન્ય મરાય છે દાદા તમે કેમ કંઈ કરતા નથી અને ઘણા કટુ વચનો જ્યારે દાદા ભીષ્મને દુર્યોધન સંભળાવવા લાગ્યો
એટલે દાદા ભીષ્મએ ત્યારે પ્રતિજ્ઞા લીધીને કીધું કે દુર્યોધન સાંભળ, કાલ સાંજનો સૂર્યાસ્ત થાય તે પહેલા કા ધરતીને પાંડવો વિહોણી લીધી. અને ત્યારે એ દુર્યોધને કીધું કે દાદા તો કાલે બતાવો તમારી તાકાત. અને આ સમાચાર એ કૃષ્ણને અને પાંડવોની છાવણીમાં પહોંચ્યા કે દાદા ભીષ્મએ આવી કઠોર પ્રતિજ્ઞા લીધી કે કાલે સૂર્ય અસ્ત થાય તે પહેલા કા 5 પાંડવો નહીં અને કા કૃષ્ણના હાથમાં હથિયારો ધારણ કરાવો. એટલે કૃષ્ણ એ ફરતા ફરતા બધાની છાવણીમાં નજર કરે. યુધિષ્ઠિરના તંબુમાં ગયા તો યુધિષ્ઠિર એ ભાલાને અણીને ધાર કાઢી. ઈથી આગળ ગયા એટલે ભીમ પોતાની ગદા હમી કરે. એ નકુલને સહદેવની છાવણીમાં ગયા તો એ તલવારને ધાર કાઢે. સહદેવ તલવારને ઝેર પાય. અને છેલ્લે એ કૃષ્ણ એ અર્જુનના તંબુમાં ગયા અને પડદો આગો કરીને જોયું તો અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. એટલે કૃષ્ણએ જઈને અર્જુનનો જમણા પગનો અંગૂઠો દબાવીને કીધું કે અર્જુન, એ અર્જુન. એટલે અર્જુન ઊંઘમાંથી બેઠા થઈને કીધું કે કૃષ્ણ અત્યારે અહીંયા માધવ. અરે અર્જુન તે સાંભળ્યું નથી? તને ઊંઘ આવે છે? અરે પ્રભુ આ મધ્યરાત્રિ થઈ, જોવો તો ખરા, અત્યારે તો સુવાનું જ હોય ને. અરે અર્જુન દાદા ભીષ્મએ કેવી કઠોર પ્રતિજ્ઞા લીધી, તું છાવણીમાં નજર તો કર, કોઈને નીંદર આવતી નથી અને તું ઘસઘસાટ સૂતો છે. તને ખબર નથી કે દાદા ભીષ્મએ આવી પ્રતિજ્ઞા લીધી છે? તને ચિંતા નથી? અને ત્યારે એ કૃષ્ણએ સાહેબ કેવો જવાબ અર્જુનના મુખેથી સાંભળો. અર્જુને ખાલી એટલું કીધું કે પરમાત્મા જો કૃષ્ણ જેવા મારા મિત્ર જાગતા હોય ને તો મારે જાગવાની જરૂર નથી. મને તમારા ઉપર ભરોસો છે કે કૃષ્ણ જાગે એટલે અર્જુનને જાગવાની જરૂર જ ન હોય. આ પરમાત્મા ઉપર ભરોસો, કે પરમાત્મા ઉપર ભરોસો હોય એટલે અર્જુનના કામ થયા. તો આપણે પરમાત્માના નામનો ભરોસો અને પરમાત્મા ઉપર ભરોસો રાખીએ તો આપણા કામ થાય. આ ભાગવતનું આયોજન થયું. આપણે કેટલા એમ કહીએ કે વાસ રાખીએ એટલે વાસની ગાંઠું ફૂટે તો જ એનો મોક્ષ થયો ગણાય. અરે વાસની ગાંઠું નહીં, આપણા શરીરમાં જે 7 વાસના છે એની ગાંઠ ફૂટે એટલે આપણો મોક્ષ અવશ્ય થઈ જાય. આ એના માટે આયોજન થયું છે. સ્વર્ગવાસી એવા હસમુખભાઈ કે બાબુ દાદા કે જીવતીમાં એ તો એ પોતાનું જીવન જીવી અને પરમાત્માના ધામને પામી જ ગયા હોય, એમાં કોઈ શંકા ન હોય. કારણ કે પુત્ર પરિવાર આવું જ્યારે આયોજન કરવાની એમને ઈચ્છા પ્રેરણા થતી હોય તો પૂર્વના કંઈક આશીર્વાદ હોય ત્યારે થતું હોય. પરંતુ મારે ને તમારે આ કથારૂપી ગંગામાં સ્નાન કરી અને આપણા જીવનને સુધારવાનું છે કે કઈ રીતે આપણે સારું કાર્ય કરી અને એ તરફ ગતિ કરી શકીએ. આજે સવારે હું લાઈવમાં કથામાં સાંભળતો તો દુષ્યંત મહારાજ કહેતા હતા કે રૂપિયો હોય તો આપણે રૂપિયો દાનમાં નથી દેવો, એમાંથી કંઈક ભાગ દઈએ. આપણે 200 રૂપિયા રોજના કમાતા હોય તો 20 રૂપિયા સાઈડમાં કાઢીએ, 500 રૂપિયા કમાતા હોય તો 50 સાઈડમાં કાઢીએ, એટલે કે 10મો કે 20મો ભાગ દાન કરીએ. જો આપને પરમાત્માએ આપ્યું હોય તો એ લક્ષ્મીજી આપણી પાસે હોય, સાથે નારાયણ હોય તો એ લક્ષ્મી નારાયણને રાખી અને આપણી સદલક્ષ્મી એનો કોઈ સારા માર્ગે ઉપયોગ કરીએ. જેવી રીતે આ ભાગવતનું આયોજન થયું હોય, કોઈ વિદ્યાર્થીની ફી હોય, કોઈ ગૌશાળામાં ઘાસચારાની જરૂર હોય, ત્યાં આપણે દઈ શકીએ. તો આ કથાના માધ્યમથી આવો સરસ મજાનું જ્યારે આયોજન થયું હોય ત્યારે કંઈક એવા સારા વિચાર, કંઈક એવું સારું કાર્ય આપણે કરવાની આજથી શરૂઆત કરીએ. આજે એવા ભોજાણી પરિવારે અમારા નરસંગ ધૂન મંડળને અહીંયા શ્રદ્ધાંજલિ હોય, આવી સરસ મજાનું કથાનું આયોજન હોય ત્યારે આપ જાણ કરો એટલે સમયની અનુકૂળતા અનુસાર આવી અને આપણે ત્યાં ધૂન ભોજન કરી જઈએ. માત્ર એક પરમાત્માના નામ લેવાય અને કંઈક આવું ભગીરથ કાર્ય થાય એ માટે આપની સમક્ષ આવે છે. એ ગૌશાળામાં ઘાસચારા પેટે ગાયોની દવા અર્થે વાપરવામાં આવે છે. નીર એ ધર્મ કી ધનના ઘટે નીતિ હતી અને દ્વારકામાં નીતિ હતી, એનો પણ નાશ થયો. માટે મારીની તમારી પાસે જે સંપત્તિ છે એનો એક દિવસ અવશ્ય નાશ થવાનો છે. એક YouTube ની અંદર નરસંગ ધૂન મંડળ કરીને ચેનલ ચાલે છે. ધૂનના અલગ અલગ વિડીયો એ ચેનલ ઉપર અપલોડ કરજો, કેમ કે અમારી ચેનલ એ YouTube દ્વારા મોનિટાઇઝેશન થઈ ગઈ છે. YouTube ની અંદર નરસંગ ધૂન મંડળ સર્ચ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો રામચંદ્ર ભગવાન. ભાઈ
દેવ દ્વારકા વાળા દેવ દ્વારકા વાળા સોનાને નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા હે દેવ દ્વારકા નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા શેઠ અમારા દેવ દ્વારકા વાળા તારા દરબારમાં ભારે વાજા સાંભળ્યા શેઠ અમારા હે દેવ દ્વારકા વાળા સોનાની નગરીના રાજા સાંભળ્યા શેઠ નગરીનો રાજા સાંભળ્યો શેઠ અમારા નારે પાટજે સોનાને ખાટલે રૂપાના રે પાડે છે રાજા રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે રાજા રજવાડે રૂડો તારો ઠાઠ છે રાણી પટરાણીઓ શોભે રંગ બેલમાં રાણી પટરાણીઓ શોભેરા બેલમાં હે સાચું કહે જો કોણ વસેલું છે દિલમાં સાચું કહું છે કોણ વસે છે હે દેવ દ્વારકા વાળા નથી ભૂલતી હજી રાજા સાંભળ્યા છે જય મારા દેવ દ્વારકા વાળા નથી ભૂલાતી હવે રાજા સાંભળ્યો શેઠ અમારા હે દેવ દ્વારકા વાળા સોનાની નગરીના રાજા સાંભળ્યા છે જય મારા દેવ દ્વારકા વાળા સોનાની નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા હે વનમાં મહાદેવનો ચેલો સંતલો વધારે હે મહાદેવનો ચેલો સંતલો વધારે હે સંકલાનો નજરે જોવા જય મહાદેવના મેળે હાલો ને પરવતી સંકલાનો નજરે જોવા જય મહાદેવના મેળે હાલો ને પરવતી એ લોક પરમાને હાથો ફેરો ને પાર્વતી એ લોક પરમાને હાથો ફેરો ને પાર્વતી એ હાલો પેરીને મેળે જય મહાદેવના મેળે હાલો ને પાર્વતી એ વનમાં મહાદેવનો ચેલો સંકલો પરમાણે ન ફરી ફેરો ને પાર્વતી લાકા પરમાણે ન ફરી ફેરો ને પાર્વતી ફરી પહેરીને મેળે જય મહાદેવના મેળે હાલો ને પાર્વતી
કનૈયા